इंडिया गठबंधनના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું કે હિન્દુ એ હિંસા ફેલાવે છે તેવું એક લોકસભાની અંદર નિવેદન આપ્યું હતું, જેને લઈને આજે આણંદ જિલ્લા ભાજપ દ્વારા અત્યારે જે કોંગ્રેસ કાર્યાલય છે તેની બહાર અત્યારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। આપ આ જે દ્રશ્ય જુઓ છો, સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે અર્બન ગુજરાતના ફેસબુકના માધ્યમથી કે રાહુલ ગાંધીનું જે નિવેદન હતું અને એ નિવેદનને અત્યારે આજે આણંદ જિલ્લા ભાજપ દ્વારા અત્યારે રાહુલ ગાંધી હાય હાયના નારા લગાવવામાં આવી રહ્યા છે। आप जे दृश्य जुओ छो कि हाय रे राहुल हाय हायना नारा है अत्यारे लगाववामां आवी रह्या छे। खास राहुल गांधीनुं जे निवेदन आव्युं हतुं अने ए निवेदनने लईने अत्यारे समग्र गुजरात सहित देशनी अंदर अत्यारे जे आक्रोश जोवा मळी रह्यो छे, त्यारे आजे भाजप द्वारा आज जिल्ला भाजप द्वारा अत्यारे हाय रे भाजप हाय हायना नारा लगाववामां आवी रह्या छे। आप जे दृश्य जुओ छो सीधा दृश्यो कि आणंद जिल्ला कोंग्रेस कार्यालय छे, कोंग्रेस कार्यालयनी बहार ज आजे आवा नारा लगाववामां आवी रह्या छे। हाय 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 रे कांग्रेस हाय रे कांग्रेस हाय 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 रे कांग्रेस हाय 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 रे कांग्रेस हाय हाय राहुल गांधी 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 हाय हाय हिंदू विरोधी कांग्रेस हाय हाय हिंदू विरोधी कांग्रेस हाय हाय राहुल गांधी राहुल गांधी हाय हाय आप आज दृश्य जुओ छो सीधा दृश्य बतावी रह्या छे। सीधा ज बात करीशुं आपणे राजेशभाई साथे। राजेशभाई शुं कहेशो आजे शा माटे कोंग्रेस कार्यालयनी बहार आजे विरोध प्रदर्शन करवामां आवी रह्युं छे? गई काले कोंग्रेसना अध्यक्ष अने विरोध पक्षना नेता राहुल गांधीए जे निवेदन आप्युं छे हिंदुओनी विरुद्धमां एने अमे सखत शब्दोमां वखोड़ी काढीए छीए। एक बाजु भारत जोड़ोनी यात्रा लईने निकळ्या અને આ ભારતની સનાતન સંસ્કૃતિને તોડવાનું કામ રાહુલ ગાંધી કરી રહ્યા છે। બંધારણની ચોપડી લઈને 4 દિવસથી ફરતા થયા છે અને સંસદના ગૃહમાં ગઈકાલે ચોપડી બતાવીને હિન્દુ ધર્મ બોલતા હતા। એ રાહુલ ગાંધીને ખબર નથી કે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવેલું છે કે હિન્દુ કોઈ ધર્મ નથી, ઇટ્સ નોટ એ રિલિજન, ઇટ્સ એ વે ઓફ લાઈફ। આ જીવન જીવવાની પદ્ધતિ છે। સમગ્ર વિશ્વમાં આ પદ્ધતિ પંકાયેલી છે। 5000 વર્ષ જૂની હિન્દુ સંસ્કૃતિ એને વખોડી કાઢવાનું કામ એમણે જે કર્યું છે અને તમામ હિન્દુઓને હિંસક ગણાવ્યા છે, એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। વિરોધ પક્ષના નેતાનું પદ ક્યાંક એમને મળ્યું ત્યારે અમને એમ હતું કે એમનામાં ક્યાંક ઠરેલપણું આવશે, પરંતુ આજે આપ જોઈ શકો છો અમે કોંગ્રેસના કાર્યાલયની બહાર છીએ। કોંગ્રેસના કાર્યાલયને તાળા વાગી ગયા છે અને આવનારા દિવસોમાં હિન્દુ સમાજ જાગૃત થઈ અને દેશની તમામ કોંગ્રેસની કચેરીઓને તાળા વાગી જવાના છે। આ અમે અહીંયાથી આહવાન કરીએ છીએ। આપણી સાથે અત્યારે સંજયભાઈ પટેલ પણ જોડાયા છે। સંજયભાઈ, શું કહેશો આજે રાહુલ ગાંધીના નિવેદનને આપ કેવી રીતના જોવો છો? રાહુલ ગાંધી હંમેશા હિન્દુ વિરોધી સમગ્ર ચૂંટણી દરમિયાન પણ એમના બધા જ ભાષણો રહ્યા હતા। આજે ચૂંટાયા પછી પણ ફરી એકવાર સાબિત કર્યું છે કે તેઓ હિન્દુ વિરોધી છે અને હિન્દુઓની વિરોધમાં ગમે તેમ બોલવાનું સંસદની બહાર બોલતા હતા, હવે સંસદની અંદર બોલવાનું ચાલુ કર્યું છે। ત્યારે અમે બધા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સમગ્ર દેશમાં રાહુલ ગાંધીનો અને કોંગ્રેસના કાર્યાલયે જઈ રાહુલ ગાંધીનો વિરોધ કરીએ છીએ। તો જે પ્રમાણે કહેવાય છે કે આજે આણંદ જિલ્લા ભાજપ દ્વારા અત્યારે જે રાહુલ ગાંધીના નિવેદનને લઈને ક્યાંક વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું। આણંદના ગ્રીડ ચોકડીએ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયની બહાર જ ભાજપના નેતાઓ દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સતત અપડેટ માટે અર્બન ગુજરાત સાથે જોડાયેલા રહેજો। કેમેરામેન વિનીત ગોબી સાથે હું છું મના નિંગુ, અર્બન ગુજરાત।